આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ પાલિકાની બેદરકારીને લઈ શાકભાજી માર્કેટ વિસ્તારમાં હજારો લીટર પાણીનો વેડફાટ. પાણીની પાઇપલાઇનની કામગીરી માટે કાપવામાં આવી, પરંતુ રિપેરિંગ ન કરાતા પાણીનો વ્યય. વલસાડ નગરપાલિકાની બેદરકારીના કારણે શાકભાજી માર્કેટ વિસ્તારમાં હજારો લીટર પાણી વેડફાયું હતું. નગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટ વિસ્તારમાં પાણીની પાઇપલાઇન કામગીરી માટે કાપવામાં આવી પરંતુ નગરપાલિકાની લાઇન રિપેરિંગ ન થતા હજારો લીટર પાણીનો વ્યય જોવા મળ્યો હતો. સ્થાનિકો દ્વારા વિડીયો વાયરલ કરતા પાલિકા તંત્ર દોડતું થયું હતું. નગરપાલિકા દ્વારા હજારો લીટર પાણીનો વેડફાટ થયા બાદ લાઇનની રિપેરિંગ કામગીરી કરાઈ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાયો હતો. પાણીનો બગાડ થતા નગરપાલિકાની કામગીરી પર પ્રશ્નો ઉઠ્યા હતા. વાપી બલીઠા રોડ ઉપર ટેમ્પામાં ₹9.66 લાખનો દારૂ લઈ જતા પોલીસે એક ઇસમને ઝડપી પાડ્યો. જ્યારે દમણનો રવિ સહિત 2 ઇસમો વોન્ટેડ, કુલ ₹19.71 લાખનો મુદ્દામાલ કબજે. વાપી બલીઠા ચેકપોસ્ટ પાસે આઈસર ટેમ્પામાં ₹9.66 લાખનો દારૂનો જથ્થો લઈ જતા એક ઇસમને પોલીસે ઝડપી પાડ્યો હતો. વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાપી બલીઠા રોડ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. ત્યારે આઈસર ટેમ્પો નંબર GJ15YY5101 આવતા પોલીસે રોક્યો હતો. જેમાં દારૂના બોક્સ નંગ 175, જેમાં 4200 નંગ બોટલ, જેની કિંમત ₹9.66 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો, ટેમ્પો, મોબાઈલ સહિત કુલ ₹19.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને ચાલક લોકેન્દ્ર ઉર્ફે અખિલેશ પ્રવિન્દ્ર ઠાકુર, રહેવાસી દમણ, મૂળ રહેવાસી યુપીને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂમાં સંડોવાયેલો દમણનો રવિ તથા અન્ય કિસ્સા બંનેના પૂરા નામઠામની ખબર નથી, જેને પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા. અને વાપી ટાઉન પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. રમકડા સાથે રમવાની ઉંમરે કપરાડા તાલુકાની ચાવસાળા પ્રાથમિક શાળાની દીકરીઓએ ઇતિહાસ રચ્યો. બંને દીકરી રાજ્ય કક્ષાએ ચેમ્પિયન બની શાળાનું તથા આદિવાસી સમાજનું નામ રાજ્યમાં ગુંજતું કર્યું. વિષમ પરિસ્થિતિ અને ભૌગોલિક સ્થિતિ પડકારજનક હોય તેવા સંજોગોમાં પ્રચંડ પુરુષાર્થ અને અવિરત મહેનત દ્વારા નાની દીકરીઓ રમતગમતમાં સફળતા મેળવે તો ઇતિહાસ રચાય છે. કપરાડા તાલુકાના દુર્ગમ વિસ્તારમાં આવેલા ચાવસાળા ગામની પ્રાથમિક શાળાની ધોરણ 4ની 2 વિદ્યાર્થીનીએ દોડમાં મેદાન મારી ઝળહળતી સફળતા મેળવી છે. આ જીત માત્ર એક સ્પર્ધા નથી. આ જીત છે સપનાઓ પર વિશ્વાસ રાખવાની, નાની ઉંમરમાં મોટું સપનું જોવાની અને અશક્યને શક્ય બનાવવાની. આ દીકરીઓએ સાબિત કર્યું છે કે ઉંમર નહીં પરંતુ હિંમત મહત્વની હોય છે. આ સફળતા માત્ર તેમની નથી પરંતુ સમગ્ર આદિવાસી સમાજની છે. આ વિજય દરેક દીકરીને પ્રેરણા પૂરી પાડે છે, જે સપનાઓ જોઈ શકે છે પરંતુ સંજોગોથી ડરે છે. સુરતની વીર નર્મદ યુનિવર્સિટી ખાતે રાજ્ય સરકારની ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા સીધી રાજ્ય કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા 4.0નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંડર 9માં 200 મીટર દોડમાં કપરાડા તાલુકાના અંતરિયાળ અને પહાડો વચ્ચે ઘેરાયેલી ચાવસાળા પ્રાથમિક શાળાની ધોરણ 4માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સ્નેહલ પિન્ટુભાઈ બામને સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી વલસાડ જિલ્લાનું નામ ઝળહળતું કર્યું છે. જ્યારે અંડર 9માં 100 મીટર દોડમાં ધોરણ 4ની વિદ્યાર્થીની યશસ્વીની રમેશભાઈ ચૌધરીએ સમગ્ર ગુજરાતમાં 4થો ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. થોડા દિવસ અગાઉ આ જ સ્પર્ધામાં બાળ રમતવીર સાહિલ પ્રકાશભાઈ ચૌધરીએ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક અને સાહિલ લક્ષ્મણભાઈ જાદવે 100 મીટર દોડમાં રાજ્ય કક્ષાએ 11મું સ્થાન પ્રાપ્ત કરી શાળાનું તથા જિલ્લાનું નામ રાજ્ય કક્ષાએ રોશન કર્યું છે.
દીકરીઓની આ સિદ્ધિ બદલ કપરાડા તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન મહાલા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મનોજભાઈ ટંડેલ તથા બીઆરસી કોઓર્ડિનેટર સંજય મકવાણાએ તમામ વિદ્યાર્થી તથા શાળાના સમગ્ર સ્ટાફની ઉત્કૃષ્ટ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. હું હિરલ પટેલ, આચાર્ય શ્રી ચાવશાળા પ્રાથમિક શાળા, તાલુકો કપરાડા, જિલ્લો વલસાડ. તાજેતરમાં વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાયેલ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર આયોજિત એથ્લેટિક્સ મીટમાં મારી શાળાના કુલ 12 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. એમાંથી 2 વિદ્યાર્થીઓ સમગ્ર રાજ્ય કક્ષામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, જ્યારે એક વિદ્યાર્થીએ 4થો ક્રમ અને એક વિદ્યાર્થીએ 11મો ક્રમ પ્રાપ્ત કર્યો છે, જે શાળા માટે ખૂબ જ ગર્વની વાત છે. આ જીત એક સ્પર્ધાની નથી, પરંતુ એક જીત એની છે કે નાની ઉંમરે પણ સપના તમે જોઈ શકો છો અને વિષમ પરિસ્થિતિમાં પણ આ બાળકો અમારું ટેલેન્ટ બતાવી શકે છે કે અપૂરતી સુવિધાઓના કારણે તમે આગળ ના જઈ શકો, એ વસ્તુ મારા બાળકોએ ખોટી સાબિત કરી છે. હું રાજ્ય સરકારનો પણ આભાર વ્યક્ત કરીશ કે જેમણે ખેલ સહાયકની ભરતી પ્રાથમિક શાળાઓમાં પૂરી પાડી છે અને નિયમિત રીતે મારા બાળકો સવાર સાંજ શાળામાં પ્રેક્ટિસ કરીને રાજ્ય કક્ષાએ ખૂબ સરસ રમતમાં પ્રદર્શન કરી રહ્યા છે. સાથે સાથે અમારા માનનીય સાંસદ શ્રી ધવલભાઈનો પણ આભાર વ્યક્ત કરીશ કે એમના દ્વારા આયોજિત સાંસદ ખેલ મહોત્સવ કક્ષાએ પણ અમારા શાળાના 2 બાળકો સાપુતારા ખાતે યોજાયો હતો. એમાં 2 બાળકો દ્વિતીય ક્રમાંક મેળવ્યો છે અને એમની પ્રતિભાને બહાર લાવી શક્યા છે. આ સાથે રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં પણ અમારા 3 બાળકો આ વર્ષે ભાગ લઈ રહ્યા છે, જે શાળા માટે ખૂબ જ ગૌરવની વાત છે. ભરૂચ હાઈવે પર બદલા પાસે શ્રદ્ધા મોટર્સ શોરૂમમાં ભીષણ આગ લાગતા કર્મચારીઓમાં ફફડાટ. કાર કલર કરવાના પેઇન્ટિંગ સેક્શનમાં આગ ફાટી નીકળતા ફાયર સેફટીના સાધનોના અભાવે અફરાતફરી મચી. ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 ઉપર વડદલા ગામની સીમમાં આવેલા શ્રદ્ધા મોટર્સ નામના 4 વ્હીલ ગાડીના શોરૂમમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ચકચાર મચી ગઈ હતી. શોરૂમના પેઇન્ટિંગ સેક્શનમાં લાગેલી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. મળતી માહિતી મુજબ વડદલા ગામ પાસે આવેલ શ્રદ્ધા મોટર્સના શોરૂમમાં જ રોજિંદી કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન અચાનક ગાડીઓના કલર કરવા માટેના પેઇન્ટિંગ બૂથમાં આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે શોરૂમમાં કામ કરતા કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. હાઈવે સ્થિત આ શોરૂમ આગને કારણે ભયનો માહોલ જોવા મળ્યો હતો. પેઇન્ટિંગમાં વપરાતા કેમિકલ અને જ્વલનશીલ પદાર્થોના કારણે આગે ઝડપથી પ્રસરવાનું શરૂ કર્યું હતું. જોકે ઘટના સ્થળેથી પ્રાપ્ત માહિતી અનુસાર જ્યારે આગ લાગી ત્યારે શોરૂમમાં પ્રથમ દ્રષ્ટિએ આગ ઉપર કાબુ મેળવવા માટેના જરૂરી ફાયર ફાઇટરના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. સુવિધાઓના અભાવે આગ ઉપર તુરંત કાબુ મેળવી શકાયો ન હતો. હાઈવે સ્થિત આ ઘટના બની હોવાથી રાહદારીઓ અને વાહન ચાલકોના ટોળા ઉમટી પડ્યા હતા. કલરના બૂથમાં લાગેલી આગનું તાંડવ એટલું ભયાનક હતું કે કર્મચારીઓ જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા. સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરી હતી. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.